The contents of this program may not necessarily represent the views of Ummah Channel. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहु। વહાલા દર્શકો, તમારા સવાલોના જવાબોની સાથે આ કાર્યક્રમ લઈને તમારી સમક્ષ હાજર થયો છું. મને આશા છે કે તમે કાર્યક્રમ જોતા હશો. ઘણા દિલથી જોયા ના કરો, સવાલ પર કરો, કારણ કે આ કાર્યક્રમ તમારા માટે છે, તમારા સવાલોના જવાબો. હવે આપણે જનાબ હાજી ગુલામ દસ્તગીર સાહેબ લેસ્ટરથી પૂછવા એમને પૂછેલો, તો આપણે હજરતની સેવામાં એમનો સવાલ રજૂ કરું. મને આશા છે કે તમે ધ્યાનથી સાંભળશો, કારણ કે આ દરેકના ફાયદા માટે છે કે બેંકમાં પૈસા મૂક્યા હોય અને બેંકમાંથી જે વ્યાજ મળે છે પૈસાની ઉપર, તે વ્યાજ કહેવાય કે નફો કહેવાય. કારણ કે ઘણા લોકોનું કહેવું છે કે અહીંયાની બેંકમાં જે પૈસાનો જે તમને વ્યાજ મળે છે એ વ્યાજ નથી, એ નફો છે. પરંતુ એ જવાબ આપતા પહેલા આપણી સાથે ફોન પર છે બિલકિસ બેન બ્લેકબર્નથી. જી, અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ સલામ. જી બિલકિસ, મારો ક્વેશ્ચન એ છે કે આપણા શેમ્પૂમાં, બોડી સ્પ્રેમાં, હેન્ડ વોશમાં આલ્કોહોલ આવે છે, તો આપણાથી વાપરી શકાય છે? ઠીક. બીજો કોઈ સવાલ બિલકિસ ના, બેન? બસ એ જ. ઠીક છે, ઇન્શાલ્લાહ કાર્યક્રમ જોતા રહેશો, જરૂર ઇન્શાલ્લાહ તમારા વારી પર સવાલનો જવાબ મળશે. ઓકે, જઝાકલ્લાહ. અલ્લાહ હાફિઝ, શુક્રિયા. જી હજરત. હાજી ગુલામ દસ્તગીર સાહેબનો સવાલ. તો બેંકમાં જે નોન મુસ્લિમ કંટ્રોલની જે બેંકો હોય અને એ લોકો જે આપણા પૈસા પર આપણને જે ઇન્ટરેસ્ટ આપે છે, એ ભલે એ લોકો એનું નામ ઇન્ટરેસ્ટ રાખે જ, પણ તે શરિયતે મુતહરામાં જે કાફિર પોતાની ખુશીથી, કારણ કે આપણે કોઈ જબરદસ્તી નથી મૂકતા, એ લોકો એમના તરફથી લો પાસ કરેલો છે કે અમારે ત્યાં તમે ફિક્સ ડિપોઝિટમાં મૂકો તો આટલા મળશે, આવું ખાતું હોય તો આટલા પૈસા મળશે. એટલે એમની ખુશીથી એમને જે આપવાનું જાહેર કરેલું હોય તો એને ઇસ્લામમાં બેનિફિટ કહેવાય. ભલે એ લોકો નામ ગમે તે આપતા હોય, પણ એ એમનું નામ આપેલું છે, ઇસ્લામી હિસાબથી એને બેનિફિટ કહેવાશે. એટલે આપણે તેને ઇન્ટરેસ્ટ સમજીને નહીં, પણ બેનિફિટ સમજીને આપણે લઈ શકીએ છીએ, એને નફો જ કહેવાશે અને એને નફાનું જ નામ આપવું જોઈએ. અને જો આપણે એને જાયઝ હોવાની વાત કરીએ તો પણ એવું નહીં કહેવાનું કે ઇન્ટરેસ્ટ જાયઝ છે, એવું કહેવાનું કે બેંકમાંથી મળેલો જે નફો છે તે આપણા માટે જાયઝ છે. અને એના માટે આપણા ફિકહની એક મેયારી કિતાબ દુર્રે મુખ્તાર અને એના પર હાશિયો જે રદ્દુલ મોહતાર, જેને શામી કહેવામાં આવે છે, તેમાં પણ એનો ખુલાસો આપવામાં આવેલો છે. અને એમને હદીસ પર નકલ કરેલી છે કે લા રેબા બૈનલ હરબી વલ મુસ્લિમ ફી દારિલ હર્બ, કે રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન છે કે મુસલમાન અને નન મુસ્લિમની વચમાં જે આ પ્રમાણેનું ડીલિંગ હોય તો તેને ઇન્ટરેસ્ટ ના કહેવાય. એટલે એને ઇન્ટરેસ્ટનું નામ આપવામાં નહીં આવે, એ તમને મળે એ નફો છે અને તમે એને લઈ શકો છો. પોતે પણ યુઝ કરી શકાય, બીજા કોઈને પણ આપી શકાય, મસ્જિદ મદ્રસા ગમે તેમાં યુઝ કરી શકીએ છીએ. પણ બહેતર એ છે કે આપણે જે ગરીબ લોકો હોય તેવાની અંદર વેચી દેવું જોઈએ. કારણ કે ખરેખર ગુલામ દસ્તગીર સાહેબનું કહેવાનું એ જ હતું કે આપણે એ પૈસા મસ્જિદમાં આપી શકીએ, આપણે ગમે તે આપી શકાય, પણ બહેતર એ છે કે ગરીબોમાં એમને સવાબ પણ મળશે. જ્યારે ઇસ્લામ જે વસ્તુને જાયઝ કે આપે તો તે પૈસા આપવાથી સવાબ પણ મળશે ઇન્શાઅલ્લાહ. ઇન્શાઅલ્લાહ તાલા. યાકુબભાઈ લંડનથી આપણી સાથે ફોન પર પધાર્યા છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ સલામ. મૌલાના ઇદ્રીસ, મૌલાના યુનુસ, કેમ છો? ખૈરિયત છો? હે સાહેબ, તમારી દુઆ છે અલહમદુલિલ્લાહ. જી મૌલાના, સવાલ એ હતો કે આપણે ફજરની નમાઝ બાદ જે આપણે ઇશરાકની નમાઝ પઢીએ છીએ, હા, સૂરજ ઉગા પછી, ખુદાના ખાસ આપણે ફજરની નમાઝ ચાલી જાય તો પછી આપણે સૂરજ ઉગા પછી ઇશરાકની નમાઝ પઢી શકાય ખરી? અચ્છા, ઠીક, જરૂર. તો ફજરની નમાઝ કઝા થઈ ગઈ, માનો કે લેટ હુઈ થા, કારણ કે આજકાલ નમાઝ લગભગ 6 વાગે યા સૂરજ નીકળે, યા 5 to 6 ના. જી, બરાબર છે. તો હવે એટલો વહેલો સૂરજ નીકળે ને કદાચ કોઈ વખત એવું બની જાય કે રાત્રે લેટ સૂતા હોય ને સવારમાં આંખ ના ખુલે, તો કેટલા વાગે તમે ફજરની કઝા નમાઝ પઢો?
અને પછી આપણાથી ફજરની નમાઝ યા પછી આપણાથી ઇશરાકની નમાઝ પઢી શકાય ખરી? હા, એટલે હું તમને એ જ પૂછવા માંગુ છું કે તમે કેટલા વાગે ઉઠીને ફજરની નમાઝ કઝા પઢી શકો? ખુદાને ખાસ આપણે નમાઝ જ જતી રહી કે આપણે લેટ જ થઈ ગયા એટલે નમાઝ? 7 વાગે ઉઠ્યા, 9 વાગે ઉઠ્યા? 7 વાગે. ચાલો માની લો કે 7 વાગે ઉઠ્યા. ચાલો 7, 7:30 ને આપણે તસ્કરો કરી લઈશું. ઠીક છે, ઇન્શાઅલ્લાહ તારા જરૂર. બીજો સવાલ એ છે કે આપણે મસ્જિદમાં હોય અને ખુદાના ખાસ આપણે ફજરની નમાઝ પઢી, કોઈ કારણસર આપણે બહાર નીકળ્યા મસ્જિદથી બહાર આવી ગયા, ઘરે આવી ગયા, પછી તો પછી આપણાથી ઘરે આવીને ઇશરાકની નમાઝ પઢાય ખરી? ઠીક છે, ઇન્શાઅલ્લાહ તારા. ચાલો એટલું જરા મને જરૂર આઈ સાહેબ, કાર્યક્રમ જોતા હશો, જરૂર તમારા સવાલનો જવાબ મળશે. મોલાના જોઉં છું 12 વાગ્યા સુધી, બલકે પૂરો થતા સુધી જોઉં. અલ્લાહ પાક જઝાએ ખૈર અતા ફરમાવે તમને, જવાબ પર અને સેહત અને તંદુરસ્તી અતા ફરમાવે. અચ્છા, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. જી હઝરત દાઉદભાઈ પ્રેસ્ટનથી એમને ગયા સપ્તાહના કાર્યક્રમમાં સવાલ કરેલો કે અગર કોઈ ભાઈએ છોકરો દત્તક તરીકે લીધો હોય તો એ દત્તક તરીકે છોકરાનો હક કેટલો છે અને શું એ છોકરો એટલે કે દત્તક લીધેલો છોકરો વરાસતનો હકદાર બનશે, એટલે કે તેને વરાસત મળી શકશે? દત્તક લીધેલો છોકરો એ શરીયતમાં છોકરાના હુકમમાં ના આવે. ભલે આપણે એને પોતાનો છોકરો કહીએ, નાનેથી લીધો હોય એટલે તે આપણને પોતાના એને બાપને માસ કહે, પણ ઇસ્લામનો કાયદો તો એવો છે કે એની સાથે પોતાનું નામ પણ યુઝ કરવામાં ના આવે. એટલે કે કુરાન શરીફમાં પણ એનો એ જિકર છે કે હુઝુર પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે હઝરત ઝૈદ બિન હારેસાને પોતાના ગુલામ હતા, તેમને પોતાના મુતબન્ના બનાવ્યા, એટલે કે દત્તક લઈ લીધા અને કીધું કે આજથી તું મારો છોકરો છે. તો શરૂ જમાનામાં એમને ઝૈદ બિન મોહમ્મદ કહેવામાં આવતું હતું. પછી અલ્લાહ તબારક વતાલાએ મના કરી આપ્યું, ત્યાર પછી એમને ઝૈદ બિન હારેસા કહેવામાં આવ્યું. તો આજે પણ હદીસોમાં પછી જિકર છે ઝૈદ બિન હારેસા, ત્યાર પછી ઝૈદ બિન મોહમ્મદ કોઈ નથી કહ્યું. એટલે બાપનું નામ પણ યુઝ કરી શકતા નથી. એટલે એનો જે અસલ બાપ હશે તેનું જ નામ એની પછી નાખવામાં આવશે. આ એક શરીયતનો કાનૂન છે અને વિરાસતમાં એને કોઈ પણ હિસ્સો મળી શકતો નથી, કારણ કે એ તમારો લીધેલો છોકરો છે. એટલે શરીયતના કાનૂનમાં છોકરા તરીકે આવી શકતો નથી. હા, ઇસ્લામની અંદર એક કાયદો એ છે કે કોઈ માણસ હોય તો એ પોતાની વિરાસતમાંથી કોઈને એવા માણસને કે જેનો હિસ્સો કશો નક્કી ના હોય એને હિસ્સો આપવા માંગે તો એને વસિયત કરવાની ઇજાઝત આપવામાં આવી છે. તો એ કહી આપે કે ભાઈ મારા પૈસામાંથી આ મારા દત્તક રાખેલા છોકરાને આટલું આપવામાં આવે, તો એ 1/3 અંદર એની વસ્તુ કબૂલ કરવામાં આવશે. મળતી વખતે જો કહે તો 1/3, અને મળતા પહેલાં એની બહુ સારી પોઝિશન હોય અને તેની અંદર એ પોતાના પૂરા માલનો માલિક પણ એને બનાવી દેવા માંગે તો એનો એ પોતે માલિક છે અને પોતાની માલિકીની વસ્તુને ગમે તેને માલિક બનાવી શકે છે. તો પોતાની હયાતીમાં ગમે તેને આપી શકે છે. પણ મળતા પહેલાં એવી પોઝિશન પેદા થઈ જાય કે જેમાં એવું લાગે કે ના હવે મોત આવવાની જ છે, તો એવી પોઝિશનમાં એ વસિયત કરે તો કુલ માલ નહીં પણ 1/3 એને મળશે, એટલે કે ત્રીજો ભાગ એને મળશે. અને બાકીનો જે માલ છે એ બીજા બધા જે વરસા શરીયતના કાનૂનમાં આવતા હોય તેને એમના હિસ્સા પ્રમાણે વેચવામાં આવશે. દત્તક કરેલા છોકરાને મળશે ખરો? ના, વસિયત કરે તો જ મળે, વિરાસતમાં કશું ના મળે. જ્યાં સુધી વસિયત ના હોય તો કશું ના મળે. કશું ના મળે. આપણી સાથે ફોન પર મોજૂદ છે મુબારકભાઈ ઘંટીવાલા પ્રેસ્ટનથી. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. જી મુબારકભાઈ, અલ્હમ્દુલિલ્લાહ. આજે શું સવાલ લઈને આવ્યા છો તમે? આજે મૌલાના યુનુસ સાહેબ, આપણે 4 રકાત સુન્નતે ગેર મોકેદા નમાઝને કારણસર એને આપણે તોડી દેવામાં આવી, કારણ કે જમાત ઊભી થઈ ગઈ એટલે તોડી નાખ્યા આપણે. એટલે તોડી દીધી એટલે કે નમાઝને 4 રકાત, કારણ કે જમાતની તરજી વધારે આપી ને આપણે, એટલે એ કોલ તોડી દીધો. હા, કોલ તોડીને જમાતમાં શામિલ થઈ ગયા. તો શું હુકમ છે શરીયતનો? તો કઈ પરિસ્થિતિમાં એને ફરીથી પૂરી નમાઝ પરમાવવામાં આવે, યાની કે દોરાવવામાં આવે, અને કઈ પરિસ્થિતિમાં દોરાવવામાં આવતી નથી, તેનો એ છે. અને બીજો સવાલ એ છે કે એક ભાઈએ એક બહેનની સાથે શાદી કરી એ શરતથી કે જ્યાં સુધી મારા મા બાપ જીવતા રહેશે ત્યાં સુધી હું તારે સાથે નિકાહમાં,
અને જ્યારે બે મળી જશે એટલે મારા તારી સાથે નિકાહ તૂટી ગયા, તો તું આ શરત જે છે એ બરાબર છે? અને ત્રીજો સવાલ એ છે કે औरतो કબ્રસ્તાનમાં કઈ કેમ નથી જઈ શકતી? ઠીક, બીજો કોઈ સવાલ? બસ અલ્હમ્દુલિલ્લાહ. અને પેલો આગળ મેં જે સવાલ કરેલો તેનો હજુ જવાબ મળ્યો નથી. કયો સવાલ? અલ્લાહુ અકબર તમે લખ્યો નથી? બતાવો ને મને. અચ્છા, આપણે કે એક થી વધુ औरत આપણે શાદી કરવાનું મતલબ કે એ અસલમાં છે ને તો મારા મતલબ કે બીજા પોકેટમાં એ પેપર રહી ગયું છે, એટલે તમે એ સવાલ પૂછવા માંગો છો કે એક થી વધારે ઇસ્લામમાં શાદી વાળો મસલો એ આપણે બતાવી દઈશું ઇન્શાલ્લાહ તાલા, તમને તેનો જવાબ મળી જશે મારા ભાઈ, માફ કરજો. ઠીક છે, તો હઝરત જે મેં સવાલ તમને પૂછી લો એનો જવાબ આપ તમે સંપૂર્ણ કરી દીધો દત્તક વાળા છોકરાનો? જી અલ્હમ્દુલિલ્લાહ. આપણે ડિસ્કસ કરી લઈએ. અહમદભાઈ સુલેમાન લંડનથી પૂછવા માંગે છે કે ઝકાતની રકમ ના ગરીબ મદ્રસાઓના અંદર કુરાન શરીફ લઈને મૂકી શકાય અને ગરીબ છોકરાઓને એ કુરાન શરીફ આપી શકાય ઝકાતની રકમના? હા, ઝકાતની રકમથી કુરાન શરીફ આપણે બાય કરીને એને માલિક બનાવી આપીએ. એટલે પછી એવું નહીં કે આપણે મદ્રસામાં મૂકેલા હોય ને કે ભાઈ તમારે પડવાનું અને પછી અહીંયા મૂકીને જવાનું, કોઈ ઘેર લઈ જઈ શકતું નથી, એવો આપણે જો કંટ્રોલ માંગીએ તો પછી એને આપેલું ના કહેવાય. એટલે માત્ર ખાલી પેલું ઇસ્તેમાલ માટે, યુઝ માટે ખાલી કહેલું કહેવાય કે ભાઈ તો હા વાપરવા એવું હોય તો ના ચાલે. શરીયતમાં ઝકાત ત્યારે જ અદા થઈ શકે છે જ્યારે કે આપણે હકદારને માલિક બનાવી આપીએ. હા, કુરાન શરીફ લઈને આપણે એમને આપી દીધું કે ભાઈ આ કુરાન શરીફ તમારું નામ લખવું હોય તેની ઉપર લખી લો, તમારે જે રીતે રાખવું હોય તે રાખજો, પણ આ કુરાન શરીફ આજથી તમારું. તો પછી એ માલિક બની ગયો, તો એ માલિક બની ગયા તો ઝકાત અદા થઈ શકશે. રાઈટ. બીજો સવાલ એ પૂછવા માંગે છે કે કોઈ માણસે મજબૂરીથી ઉછીની રકમ લીધી મારી પાસેથી અને તે વખતે મારી પાસે પૈસા ના હતા, ક્રેડિટ કાર્ડથી મેં એને એ રકમ આપી. હવે ક્રેડિટ કાર્ડની ઉપર જે વ્યાજ આવ્યું, રાઈટ, હવે એનો ગુનેગાર કોણ? હું કે પછી જે માણસને મેં એક કન્ડિશન પર આપેલા કે ભાઈ આટલા ટાઈમ માટે હું આપું, આટલા ટાઈમ પછી એનું વ્યાજ ચાલશે, તો તે પહેલાં તમે મને રકમ પાછી આપી દીજો તો હું પાછી એને બેંકને પરત કરી આપું, તો જેથી વ્યાજ ના ભરવું પડે. પરંતુ એ બાદ તે સમય પાસ થયા પછી રકમ આપી એટલે તેનું વ્યાજ આવ્યું, તો હવે એ વ્યાજનો ગુનેગાર કોણ? એ વ્યાજનો ગુનેગાર જેને પૈસા બેંક પાસેથી લીધા તે જ માણસ થશે. પેલાને ખાલી એટલું કહી શકે ભાઈ એને વાયદા ખિલાફી કરી, યા તો પછી કોઈ માણસ કર્જે હસન લે છે તો એવું થઈ શકે છે કે ભાઈ એને કીધું હોય કે હું તમને આપીશ ને એની પાસે ન આવ્યા હોય તો એ ન આપી શકે, તો ખાલી એ માત્ર એટલો જ ગુનેગાર રહે કે એને વાયદા ખિલાફી કરી. પણ જો બેંક પાસે તમે પૈસા લીધા હોય તો એના જવાબદાર તમે જ છો કે તમે બેંકમાંથી લીધા તો બેંકવાળા તમારે ચાર્જ કર્યો નહીં. હા, એક રસ્તો નીકળી શકે છે કે એ પોતાનું કરજ જેટલું છે એટલું જ વસૂલ કરે એની પાસેથી અને બેંકને આપી દે, અને બેંકનો જે ચાર્જ છે તે પેલા ભાઈને કે તું બેંક જોડે સોર્ટ આઉટ કરી લે, એ પૈસા પેલો ડાયરેક્ટ પેલો ભરી આપે, તો એમના હાથમાં એ પૈસા ન આવ્યા તો પછી આ પ્રમાણે ખાલી બેંકનો ચાર્જ ડાયરેક્ટ જો પેલો એના હાથથી બેંકની અંદર આપે તો એ બેંકની પાસે ઇન્ટરેસ્ટ ચાલ્યું ગયું તો અમની પાસે ના આવ્યું. એમને ખાલી પોતાના કરજની રકમ લીધી તો આ પ્રમાણે કરી શકાય છે. એટલે ગુનેગાર પેલો માણસ પછી ખરો? ગુનેગાર ઇન્ટરેસ્ટની અંદર ના, જેને બેંકમાંથી કર્જ લીધું હોય તે જ ગુનેગાર ગણાશે. અચ્છા, એ બીજો ત્રીજો સવાલ એમનો એ હતો કે કુરાન શરીફની આયતોવાળા તખ્તાઓ ઘરમાં લગાડેલા હોય તો કેટલી ઊંચાઈ પર હોય તો એ બેદબી ના થાય? માણસનું જે લેવલ છે ને, બોડીનો કોઈ બી પાર્ટ એના લેવલમાં ના આવતો હોય, એટલે ઊંચાઈમાં હોય તો પછી એ આપણી આગળ પાછળ ગમે તેવું રહે તો પછી પૂંઠની અંદર ના જઈ શકે. લેવલમાં, આપણી બોડીના લેવલમાં ના હોવું જોઈએ. હવે એક એક્ઝામ્પલ તમને આપું કે ઉપર દિવાલ પર લગાડેલા છે, નીચે સૂટેલા છે, પગ તે તરફ જાય તો બેદબી થાય? ના, કશું નહીં. આપણા બોડીના લેવલમાં નથી આવતું એટલે ઉપર છે એટલા માટે નહીં. રાઈટ. તો મને આશા છે કે હાજી અહમદ સુલેમાનભાઈ સમજી ગયા હશે. રાઈટ. બિલ્કિસબેન જાણવા માગે છે કે શેમ્પૂ, સ્પ્રે અને ખુશ્બુવાળી બીજી વસ્તુઓના અંદર આલ્કોહોલ હોય છે, તો શું એ વાપરવું જાયઝ છે?
અલ્કોહોલવાળી વસ્તુ જો એ શરીયતમાં તો નાપાકના હુકમમાં છે તો એને યુઝ ના કરવું બહેતર છે. બીજા મળતા હોય તો તેને યુઝ કરવામાં આવે, પણ શેમ્પૂ ઓલરેડી એ સફાઈ માટે જ લગાવવામાં આવતો છે. આપણને ખબર છે કે આપણે પાછું એને પાણી નાખીને સાફ કરી જ લઈશું, તો લગાવવા પછી જો એને પ્રોપર આપણે સાફ કરી લઈએ કે હવે એનું કશી વસ્તુ આપણા માથામાં ન બાકી રહી જાય. ભલે ખુશ્બુ રહી જાય તો અલગ વસ્તુ છે, ખુશ્બુ સાથે કોઈ કમ્પેર નથી વસ્તુને. ખુશ્બુ અલગ વસ્તુ છે અને શેમ્પૂ અલગ વસ્તુ છે. તો એ શેમ્પૂ બિલકુલ નીકળી જાય તો પછી ધોયા પછી માથું પાક થઈ જશે, પણ બીજું મળતું હોય તો યુઝ કરી લેવાનું. રાઈટ. યાકુબભાઈ લંડનથી જાણવા માંગે છે કે ફજરની નમાઝ પછી ઇશરાકની નમાઝ કેટલા સમય પડવી જોઈએ, અને બીજો સવાલ એમનો એનાથી જ લાગતો છે કે ફજરની નમાઝ પછી કોઈ માણસ ઘરે જાય યા કોઈ કારણસર મસ્જિદથી બહાર નીકળે તો ઇશરાકની નમાઝ પડી શકે. પહેલો સવાલ એમનો એ હતો કે ફજરની નમાઝ ઇત્તેફાકથી કઝા થઈ ગઈ અને કઝા નમાઝ થયા પછી એને એક કઝા નમાઝ પડવી ફજરની, તો શું એક ઇશરાકની નમાઝ પણ પડે? જેવી રીતે કે 7 વાગે, 7:30 વાગે યા 8 વાગે ઉઠીને નમાઝ પડે તો એ ઇશરાકની નમાઝ પણ સાથે પડશે. આપણી સાથે ફોન પર મોજૂદ છે. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ સલામ. જી, કોણ અને ક્યાંથી? હું સિરાજભાઈ હરાળ ઇન્કમન સ્ટ્રીટમાંથી. જી સિરાજભાઈ, ખૈરિયતમાં છો? મોરી સાહેબ, શું સવાલ લઈને આવ્યા છો? તમને અને યુનુસ મોરી સાહેબને મારા તરફથી સલામ. વાલેકુમ સલામ અને વરહમતુલ્લાહ. દુઆ કરજો અમારા માટે. જી સિરાજભાઈ, પગુથણવાલા ઇન્કમ સ્ટ્રીટ બ્લોકબંધી. હા, મારે સવાલ પૂછવો હતો કે તમે વ્યાજનો તો ઇન્ટરેસ્ટ લેવાનો સાંભળી લીધો મેં, પણ આપણે એક્ઝામ્પલ કે જમીન લેવી છે ઇન્ડિયામાં અને તેના માટે આપણે અહીંયાથી મોર્ગેજ લઈએ, યા તો પછી એક ઘર તો છે રહેવા માટે પણ બીજું ઘર લઈએ અને તે ચાલો કે આપણે છોકરા મોટા થશે તો તેમના નામ પર કરી આપીશું, તે દરમિયાનની અંદર ભાડેથી આપીએ અને એ ભાડાની ઇન્કમથી આપણું મોર્ગેજ બનીએ, તો એ વ્યાજ દેવું આપણા માટે કેવું? ઠીક. એ ને બિઝનેસ માટે કે આપણે કઈ બિઝનેસ માટે મોર્ગેજ લઈએ તો એનું વ્યાજ તો આપણે દેવાનું ને ઘેર કોમને. બિલકુલ. તો એ વ્યાજ આપણાથી દેવાય, મોર્ગેજ લેવાય, એટલું જરા જાણી મસ્ત કહી આપશો? ઇન્શાલ્લાહ, જરૂર જરૂર. બીજો કોઈ સવાલ સિરાજભાઈ? બસ બીજો આ જ છે. ઇન્શાલ્લાહ જરૂર. તમે કાર્યક્રમ જોતા રહેશો જરૂર. ઇન્શાલ્લાહ સમય મળવા પર તમારા સવાલનો જવાબ મળશે. જી હઝરત, મેં તમને સવાલ કરી આપ્યો છે સિરાજભાઈના ફોન પહેલા. યાકુબભાઈ લંડનથી. ફજરની હા, નમાઝ, ઇશરાકની નમાઝ મુતલક સુન્નતે મુસ્તહબ્બા છે. એટલે કે સૂરજ નીકળ્યા પછી 20 મિનિટે, એટલે સૂરજ બુલંદ થાય એટલે એનો 20 મિનિટનો ટાઈમ બતાવવામાં આવ્યો છે કે આપણે સૂરજ તરફ જોઈએ તો આપણી આંખો એની ઉપર થડી ના શકે, તો પછી એ નમાઝ આપણે પઢી શકીએ. તો એનો ટાઈમ 20 મિનિટ બતાવવામાં આવે છે કે સનરાઈઝથી 20 મિનિટ નમાઝ ત્યાર પછી પઢી શકાય. તો એ ઇશરાકનો ટાઈમ છે અને ત્યારથી લઈને ઇશરાકની નમાઝ ઝવાલની બિફોર પઢી શકાય છે. એટલે ઝવાલ ના થયો હોય ત્યાં સુધી જો પડવી હોય તો એ સુન્નતે મુસ્તહબ્બામાં શામિલ રહેશે અને પઢી શકાશે. અને એના માટે કોઈ કન્ડિશન નથી કે ફજર તમે અદા પડી હોય તો જ તમે ઇશરાક પઢી શકો છો. ના, આપણે ભૂલથી જો કઝા થઈ ગઈ હોય તો પણ આપણે ફજરની નમાઝ કઝા કરીને પછી ઇશરાકની નમાઝ પઢી શકીએ છીએ. જે એ કન્ડિશન આ હદીસોમાં આવેલું છે કે જે માણસ ફજરની નમાઝ પછી બેસીને zikr કરે, કોઈની સાથે વાત ના કરે અને ત્યાર પછી સૂરજ નીકળે અને 20 મિનિટે એ નમાઝ પડે તો એને હજનો કે ઉમરાનો સવાબ મળશે. હા, તો એ સવાબ એ અલગ કન્ડિશન છે કે બેહીને પડો તો વધારે સવાબ મળશે, પણ એ મુતલક સુન્નતે મુસ્તહબ્બા, એટલે એ ટાઈમ પછી કોઈને નમાઝ પડવી હોય તો એને મુતલક ઇજાજત છે, એ પઢી શકે છે. રાઈટ. ઇશરાકની નમાઝ વહેલી, ચાસની નમાઝનો સમય કેટલો? એ ક્યારે શરૂ થાય? ચાસની નમાઝનો બહેતર સમય તો એ આપણા ઘડિયાળના ટાઈમના હિસાબે 10 વાગે છે. 10 વાગ્યા પછી પડવાની, પણ એને પણ આપણે જો ઇશરાકની સાથે પડવી હોય તો એને પઢી શકાય છે. તો આપણે બ્રેક લઈએ. ઇન્શાલ્લાહ બ્રેક લીધા પછી તરત જ તમારા સવાલોના જવાબો. કંઈક જશો નહીં, બિસ્તર પર જશો તો ઊંઘ આવી જશે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ.